ધનવી નાની સભા બોલાવે બોલાવવાનું કારણ અરે પ્રધાનજી દુશ્મનના ઘરનો કોક મહેમાન ગતિ કરવા માંગે છે તો મારી રજા સિવાય કોઈને અંદર નહીં આવવા દેતા. શું વાત કરો બાપુ? બાપુ નું આસન લાવો. બાપુ ક્યાં બેહું તમારે? અહીંયા આવ્યો બાપુ. વાહ હારું હારું. બસ અહીંયા આવ્યો. એમને બાપુ બે હોમ ધાન રાખો ઢાળ ફેર્યું છે. અહીંયા બાપુ હું 20 વર્ષથી નોકરી કરતો, કોઈ આવે? બાપુ તમને મારા પર ભરોસો નહીં કે? બાપુ લંગોળ નહીં બાપુ, નહીં નહીં બાપુ, નહીં નહીં બાપુ, ન બોલો બસ. બાપુ ને બોનવીટા પીવડાવો, બાપુ મૂડ માનતી આઈસ્ક્રીમ લાયો કે રોંદ. બાપુ આશે નડી ગયો આજકાલ, ન બોલો બસ. બાપુ દીકા સમજી દે, નથી રહેવું મારે. રહેવું બાપુ, રહેવું રહેવું ન જાવ બાપુ, બસ જોવે જવા દે, નથી રહેવું. આમ કઈ હાલતી નહીં છે. ઠીક છે, મને કોઈ રાખશે નહીં બાપુ, ન બોલું બસ. બાપુ ઓ બાપુ સૌથી વકડો.
એલા છે કોઈ રાજમાં હાજર? એ છે કોઈ રાજમાં હાજર એમ કહું છું. આયરો રાંધણ મનો દીધેલો. એ બધા માતાજીના દીધેલા હોય. માતાજીના દીધેલો. હા એમને ભૂર્યું. તો આ બધું ફર્નિચર કરી ક્યાં? ક્યાં ગયું થયું એમ? હા. હા આ કેમ બધું પડતું જાય છે લા? આ બધું ફર્નિચર કરી ગેચ્યું ક્યાં તમે? એ પછી બધી વાત. અને રાજમાં પાણી ભરવા આવ્યું છે. પાણી ભરવાનો અત્યારે ટાઈમ છે તમારે? તો કાંઈ લા હું કાંઈ ટેમ નથી તો ટાઢા પણ નો હોય બાપુ. તો ઓલા કાંઈ ગરમ પડશે? ટાઢા પણ નો હોય બાપુ, અત્યારે સુતા હોય. બાપુ ભલે સુતા હોય, પાણી તો ભરવાનું જ છે. તો પાણી નહીં ભરવું દઉં. કા બાપુ સુતા હોય. એ બાપુને જા પૂછી આવ કે રાજમાં છોકરીઓ પાણી ભરવા આવ્યું છે. પાણી તો ભરવાનું છે પણ એક નાનો રાસ પણ લેવાનું છે. પૂછતો હું બાપુ. હા એ બાપુ મોકો મળ્યો, બે ઘુમરા મળ લો. પણ ખાલી પૂછવા આવ્યો. પૂછવા આવ્યો બાપુ. એ પૂરી મારો ઘુમરા એ તો હારું તો જા બાપુની પાસે એક બાજુ લપાઈને બેઠી જા. જા એમની માં ફર્નિચર કરી ગયું. કા તને કઈ ખબર જ નથી લા? નહીં. એ અમારી રૂપલી સગાઈ હતી. આમ થઈ ગયું. હા મારે કઈ વિચાર કા ક્યાં દીધી? ક્યાં દીધી એમ? હા. ભાવનગર જો. ભાવનગર. હા છોકરો શું કરે? એ છોકરો ડાઇવિંગ નું કામ કરે છે ને છોકરાને વડાપાવની રેકડી છે. વડાપાવની રેકડી. હા મારી એવરેજ તૂટી જાય. કા ભાવનગર તો હું કઈ વડાપાવ ખાવા જાવ નહીં. એવું છે? તો હારું તો જા પાણી ભરી લેવું ને તું બાપુની બાજુમાં એક લપાઈને બેઠ જા. બાપુ પાસે બેઠો. હા